પણ એક પ્રશ્ન સોલ્વ કરવા જાઓ નવો પ્રશ્ન થશે. કેટલાક લોકોને મનમાં એમ હોય કે સગાઈ થઈ જાય ને પછી આમ નિરાત, પછી સગાઈ થયા પછી શું થાય, હવે છે ને 2-5 મહિના હેમખેમ પાર પડે ને તો લગ્ન થઈ જાય પછી નિરાત. પછી લગ્ન થયા પછી શું થાય કે હવે ભગવાન એક સંતાન આપી દે ને પછી કાંઈ જ માગવું નથી. એક સંતાન ભગવાન આપી દો પછી સુખ શાંતિથી ભજન જ કરવું છે. પછી સંતાન થાય પછી ભગવાનને શું કે આ મોટો થઈ જાય ને, આ ભણી કરી રહે ને પછી બધી જ નિરાત. આ હરખા ટકા લાવે, 12મું હરખું પાર પડી જાય, બરાબર ભણીને ડિગ્રી આવી જાય ને પછી શું કે ભગવાન અને નોકરી વળગી જાય ને પછી એકદમ નિરાત. ત્યાં નોકરી મળી જાય પછી શું કે આના લાયક કોઈક છોકરી મળી જાય ને એને એકવાર પરણ તો જોઈ લો ને પછી શાંતિથી ભજન જ કરવું જ. પૈણી પણ જાય પછી શું કે એકવાર વ્યાજનું વ્યાજ રમાડી લઉં ને પછી નિરાત. નિરાત થાય કોઈ દાડો થાય, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં થાય.